टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણા આરટીઓ કચેરીમાં નોંધાયેલા 1400 વાહન માલિક એવા છે કે જેમણે 18 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો નથી। આવા વાહન માલિકોને શોધવા માટે આરટીઓ દ્વારા જે રોડ ઉપર વાહનો ચાલી રહ્યા છે, જે સારથી સોફ્ટવેર છે તેની મદદથી શોધવાનો પ્રયત્ન કર્યો, પણ આવા વાહનો પણ મળી નથી રહ્યા। ત્યારે હવે આવા વાહન માલિકોના જે મિલકત છે તે મિલકતમાં બોજો પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ માટે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા મહેસાણા આરટીઓને 2 નાયબ મામલતદાર ફાળવવામાં આવ્યા છે। જોકે મોટાભાગના જે વાહન ચાલકો છે, એટલે કે જે કુલ વેરા બાકીદાર છે, 18 કરોડના વેરા બાકીદારો પૈકી 1400 વેરા બાકીદારો છે અને તે પૈકીના 50% વેરા બાકીદારોને મિલકતના ડેટા જ નથી મળી રહ્યા। હવે સવાલ એ થાય છે કે જ્યારે વાહનનું રજિસ્ટ્રેશન કરવાનું હોય ત્યારે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ લેવામાં આવે છે, આધાર કાર્ડ લેવામાં આવે છે, ચૂંટણી કાર્ડ લેવામાં આવે છે અને અન્ય ઓળખના પુરાવા વાહન રજિસ્ટ્રેશન વખતે લેવામાં આવે છે। અને આ પુરાવા લેવાનો મતલબ એવો હોય છે કે જ્યારે વાહન માલિકને શોધવો હોય ત્યારે તેને સરળતાથી શોધી શકાય અને સરકારી તંત્ર વાહન માલિકના ઘર સુધી પહોંચી શકે। પરંતુ મહેસાણામાં 700 જેટલા વાહન માલિક કે જેમણે વેરો નથી ભર્યો, એવા વાહન માલિકો કે જેમનો ટેક્સ બાકી છે, એવા વાહન માલિકોની 50% વાહન માલિકોના જે મિલકતના પુરાવા જ નથી મળી રહ્યા। આવા વાહન માલિકોની જે બાકી ટેક્સની રકમ છે કરોડોમાં છે અને તેમની મિલકતમાં બોજો પાડવાની જે કાર્યવાહી ચાલી રહી છે, આ દરમિયાન જે મિલકત શોધવાની કાર્યવાહી કરવામાં આવી, પરંતુ સરકારી તંત્ર તેમની મિલકત નથી શોધી શક્યું અને આ કારણે તેમની મિલકતમાં બોજો નથી પડી શક્યો। જ્યારે 18 કરોડની જે બાકી ટેક્સ છે અને તે પૈકીના 1400 વાહન માલિકો પૈકી 400 જેટલા વાહન માલિકોએ નોટિસો ઇસ્યુ કર્યા બાદ તેમનો જે બાકી ટેક્સ હતો એ ભરી દીધો છે, પરંતુ જે મોટાભાગના જે વાહન માલિકો છે ટેક્સ ભરવા માટે આવ્યા નથી અને એ પૈકીના 50% વાહન માલિકોની મિલકતના ડેટા મળી નથી રહ્યા। આ સંજોગોમાં હવે મહેસાણા આરટીઓએ બાકી જે ટેક્સ છે એ કેવી રીતે વસૂલવો તે એક મોટો સવાલ ઊભો થયો છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।